22 જૂન 2024 રોજ જિલ્લા કાનૂની સેવા સટ્ટા મંડળ તાપી દ્વારા નેશનલ લોક અદાલત જિલ્લાની તમામ અદાલતોમાં યોજવામાં આવી હતી। તમામ પ્રકારના કેસોની જનરલ લોક અદાલત જિલ્લાની તમામ અદાલતોમાં લોક અદાલત બંને પક્ષકારોને લાભકારી અને તકરારનું સુખદ નિવારણ આવે છે। લોક અદાલતમાં ભાગ લો અને શાંતિથી વિવાદ મુક્ત બનો। ચાલો લોક અદાલતમાં જઈએ સૂત્રને તાપી જિલ્લાના બોરખડી ગામના રહીશે સાકાર થયા હતા। બોરખડી ગામના રહીશ કઈ રીતે લોક અદાલતની માહિતી મળી અને પોતે પણ અદાલતનો સુખદ લાભ લીધો। મિત્ર મંડળમાં પણ જાણ કરી કે લોક અદાલતમાં આવવાના અને સુખદ નિરાકરણના ફાયદાઓ બતાવ્યા હતા। બેંકના કર્મચારી દ્વારા પણ લોક અદાલતની માહિતી આપવામાં આવી હતી। 22 જૂન 2024 રોજ લોક અદાલતની વાત કરવામાં આવે તો જ્યાં પ્રી લિટિગેશનમાં 1351 કેસોનો નિકાલ અને લોક અદાલતમાં 236 કેસોનો નિકાલ તેમજ સ્પેશિયલ સિટિંગમાં 1812 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો। એમાં કુલ્લે 3399 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો। નમસ્તે, મારું નામ જીમી ઝરીર મિત્તા। હું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તાપીના સચિવ તરીકે આ જિલ્લામાં કાર્યરત છું। મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજ રોજ આપણા જિલ્લામાં અને સમગ્ર રાષ્ટ્રમાં આ વર્ષ એટલે કે 2024ની બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન થયું છે। આપણા જિલ્લા તાપી જિલ્લાની વાત કરીએ તો તાપી જિલ્લામાં 6350 જેવા કેસો આ લોક અદાલતમાં મૂકવામાં આવેલ છે, જેમાંથી આશરે 4670 કેસોનો નિકાલ થાય એવી અમને અપેક્ષા છે। સાથોસાથ વિવિધ પબ્લિક યુટિલિટી સર્વિસીસની સંસ્થાઓ જેવી કે DGVCL, GSRTC, બેંક આ બધા પણ પોતપોતાની પ્રી લિટિગેશન લોક અદાલતમાં આજરોજ સહભાગી થયેલ છે। લોક અદાલત એ કોર્ટના ડિસ્પ્યુટોનો નિકાલનું એક એવું માધ્યમ છે કે જેમાં કોઈની જીત અને કોઈની હાર હોતી નથી। દરેક પક્ષકારના ઘરે દીવડો પ્રગટે છે, સુખદ નિકાલ આવે છે અને એ નિકાલ કાયમી હોય છે। એ નિકાલ ઉપર બીજી કોઈ અપીલ પણ થઈ શકતી નથી હોતી। સમાધાનકારી નિકાલ થવાથી પક્ષકારો વચ્ચે સૌહાર્દભર્યા સંબંધો પણ સ્થપાયેલા રહે છે અને સૌથી મહત્ત્વની વાત કે કોઈ પણ જાતના વચેટિયા વ્યક્તિ વગર આ લોક અદાલત એક એવું માધ્યમ છે કે બે પક્ષકારો મળી બેસી ને પોતાની સમસ્યાનો ઉકેલ લાવી શકે છે। ખૂબ જ સરળ માધ્યમ છે, પૈસાની બચત થાય છે અને જો કોઈકનો કેસ લોક અદાલતમાં ચાલતો હોય તો લોક અદાલતમાં એ કેસનો નિકાલ કરવાથી તેને પોતાની કોર્ટ ફી પણ પરત મળી જતી હોય છે, રિફંડ મળી જતી હોય છે। એટલે સામાન્ય જનતાને, વકીલ મિત્રોને અને સંસ્થાઓને હું સૌને આભાર વ્યક્ત કરું છું કે આજ રોજ અમારી લોક અદાલતમાં એ લોકો પધાર્યા છે, ખૂબ સારો એવો કેસોનો નિકાલ કરવામાં મદદરૂપ થયા છે અને અમારા જિલ્લાના કેસોનો નિકાલ કરવામાં તેમના કોન્ટ્રીબ્યુશનથી અમને ખૂબ સારું રિઝલ્ટ પ્રાપ્ત થશે। તે માટે હું સૌનો આભારી છું। અસ્તુ, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। જી, મારું નામ પાડવી રોશન, ગામ બોરખડી। મારા પપ્પાએ 2011માં પંજાબ નેશનલ બેંકમાંથી લોન લીધી હતી। લોક અદાલતમાં શું ફાયદો? અમને લોક અદાલત દ્વારા વન ટાઈમ સેટલમેન્ટવાળી સ્કીમ મળી હતી। એના મુજબ અમને સુખદાયી ફાયદો થયો હતો। અને તમને જે ફાયદો થયો એનાથી તમે શું માહિતી આપી તમારા મિત્રોને? એમાં આ સ્કીમ દ્વારા ફાયદો થાય છે એવી માહિતી આપી હતી અમે મારા ફ્રેન્ડને, તો એમનું પણ સમાધાન થઈ રહ્યું છે। તમે લોકોને શું આહવાન કરો? લોકોને અમે એટલું જ આહવાન કરીએ છીએ કે એવી સ્કીમ મળે ત્યારે એનો ફાયદો ના જવા દેવો જોઈએ। લોક અદાલતમાં આવવા માટે એ લોકોને हाँ, मैं राजीव कुमार पंकज, उप मंडल प्रमुख पंजाब नेशनल बैंक सूरत मंडल से हूँ। मेरे साथ मेरी टीम अंकित माहिम जी हैं जो चीफ मैनेजर रिकवरी हैं और भूषण सोनावने जी हैं, ये हमारी टीम है। हम आज के लोक अदालत के अवसर पर यहाँ पर हमने एक कैंप लगाया है। वी थैंक टू डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन और यहाँ पे काफ़ी रिस्पांस काफ़ी बढ़िया है। यहाँ पे सुबह से हमने 3 मामलों का निपटारा किया है और जिसमें अभी हमने माल सिंह चटिया भाई पाड़वी जी का, इसमें कि कम से कम आउटस्टैंडिंग 4 लाख कुछ हज़ार रुपये, ऑलमोस्ट 5 लाख रुपए थे, उसका हम लोगों ने निपटारा किया है।
और हमने पाया है कि आराम इसका रिस्पांस काफ़ी बढ़िया है। इससे जो गरीब लोग हैं समाज के जो तबके हैं उनको काफ़ी फ़ायदा मिला है इससे। और आज हम लोग को उम्मीद है, अभी सुबह से हम लोग 3 केसेस अप्रूव कर चुके हैं। आज के लोक अदालत में हमें उम्मीद है कि हम 10 के ऊपर करेंगे और ये लगातार जब भी हर एक क्वार्टर में लगता है तो हम कम से कम 10 से 15 केसों का निपटारा करते हैं। आप सभी से अपील है कि पंजाब नेशनल बैंक के जितने भी कस्टमर हैं जो किसी भी कारण से लोन को नियमित तौर पर चुका नहीं पा रहे हैं, उनमें ये मैसेज जाए कि हम जब भी लोक अदालत हो या इवन हमारे पास रेगुलर इंटरवल पे भी हमारे योजनाएं हैं जिससे कि हम उनको लाभ दे सकें। तो कस्टमर्स से मैं रिक्वेस्ट करता हूँ कि इस सभी स्कीम्स का जो OTS स्कीम है, एक मुफ्त निपटारा योजना है, उसका लाभ उठाएं।